હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો ખાટું મીઠું કેરીનું શાક જો ગરમ ગરમ રોટલી સાથે ખાવા મળી જાય તો ખાવાની મજા જ પડી જાય છે. તો હું આજની મારી રેસીપી છે ખાટું મીઠું કેરીનું શાક, જે ખાવાની ખૂબ મજા પડી જાય છે અને એકદમ આપણે મમ્મીના હાથના ટેસ્ટવાળું જ બનાવીશું. તો એના માટે મેં કેરીની ઉપરની છાલ કાઢી લીધી છે અને એને આ રીતે સ્મોલ સ્મોલ પીસીસમાં કટ કરી લીધી છે. તો આપણી કેરી હવે કટ થઈને રેડી થઈ ગઈ છે. તો પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરી દેવાની છે. રાઈ તતડે પછી આપણે એમાં આખું જીરું એડ કરવાનું છે અને પછી આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અને પછી આપણે એમાં જે કટ કરેલી કેરી હતી એ એડ કરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને 2 મિનિટ માટે તેલમાં કેરીને સાંતળી લેવાની છે. તો 2 મિનિટ પછી કેરી સંતળાઈ જાય પછી આપણે એમાં હળદર પાવડર એડ કરવાનો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને કેરીને થોડી વાર માટે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેવાની છે. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણી કેરી એકદમ મસ્ત સોફ્ટ થઈ ગઈ છે અને ટ્રાન્સપરન્ટ થવા લાગી છે. તો હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. પછી ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે અને બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું એવું પાણી એડ કરવાનું છે અને પાણી એડ કર્યા પછી આપણે ફરીથી 5 મિનિટ ઢાંકીને કેરીને ખૂબ કૂક થવા દેવાની છે, જેથી કરી કેરી અંદરથી પણ એકદમ સરસ કૂક થઈ જાય. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી કેરી એકદમ મસ્ત કૂક થઈ ગઈ છે અને રસો પણ સરસ બની ગયો છે. તો એકવાર બરાબર મિક્સ કરી આપણે એમાં ગોળ એડ કરવાનો છે. તો મેં અહીંયા 1 વાટકી ગોળ એડ કર્યો છે. જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો તમે વધારે પણ ગોળ એડ કરી શકો છો અને ફરીથી આપણે ગોળને મિક્સ કરી લેવાનો છે કેરી સાથે એકદમ બરાબર. તો તમે જોઈ શકો છો ગોળ મિક્સ થાય પછી આપણો રસો પણ એકદમ મસ્ત બની ગયો છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ખાટું મીઠું કેરીનું શાક દેખાઈ રહ્યું છે. તો તૈયાર છે ખાટું મીઠું કેરીનું શાક. જો આ રેસીપી તમને સારી લાગી હોય તો તમે એકવાર ચોક્કસથી ઘરે આ રીતે ટ્રાય કરજો. ખાવાની ખૂબ મજા પડી જશે અને એકદમ મમ્મીના હાથનો ટેસ્ટ આવશે એટલું સરસ આ શાક બને છે અને સિમ્પલી મસાલાથી જ બને છે, આપણા કિચનના બેઝિક મસાલાથી. કોઈ એક્સ્ટ્રા મસાલો પણ એડ નથી કરવાનો. તો તૈયાર છે આપણું ખાટું મીઠું કેરીનું શાક. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ રેસીપી શેર કરજો, જેથી કરી બધાને રેસીપી જોવાની મજા આવે. તો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.